સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહ વેપારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી માનવ તસ્કરી અને બાળ મજૂરીના ગંભીર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી 3 મહિલાઓ અને 2 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કૂટણખાના ઉપર પોલીસે સફળ દરોડો પાડી દેહ વ્યાપાર અને બાળ મજૂરીના ગોરખ ધંધાનો ભાંડો ફોડ્યો છે. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગના પ્રથમ માળે લાંબા સમયથી ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી તેમજ 2 બાળ મજૂરોનું પણ રેસ્ક્યુ કર્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાઓનું શોષણ કરવામાં આવતું હતું અને બાળકો પાસે વિવિધ પ્રકારની મજૂરી કરાવવામાં આવતી હતી. પોલીસ તપાસમાં અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ સહિતનાઓ આ રેકેટનું સંચાલન કરતા હતા અને બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા. હાલ આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કૂટણખાનાના 3 સંચાલકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.